તો માન ધાતુ એમાં આપણે વર્તમાને લટ આત્માને પદના પ્રત્યે જોઈ ગયા છે, સિદ્ધ કરી લીધા છે. એ પછી બીજો લકાર આવીએ લંગ લકાર. 4 લકાર આપણે શરૂઆતના તબક્કે પ્રથમ તબક્કે લીધા છે. કેમ? તો કે એ જે પ્રત્યયો છે તિંગ પ્રત્યયો એ સાર્વધાતુક તિંગ પ્રત્યય છે. એ પછીના 6 લકાર માટે એ જ તિંગ પ્રત્યય આર્ધધાતુક બની જશે. આર્ધધાતુક બની જશે પછી વિકરણ પ્રત્યયની જરૂર નહીં પડે. એટલે વિકરણ પ્રત્યયની જરૂર નહીં પડે તો ગણની પણ જરૂર નહીં પડે. વિકરણની જરૂર પડે તો જ ગણની જરૂર પડે. કેમ? તો કે જે તે ગણનો વિકરણ પ્રત્યય લગાવવાનો થાય છે, જે માત્ર આ 4 લકારમાં જ લાગશે અને સાથે સાર્વધાતુક ગણાશે. તો લંગ લકારમાં આવીએ આત્માને પદના પ્રત્યય પહેલા જોઈ લઈએ. સૌથી ઓછી પ્રક્રિયા પ્રત્યયોમાં લંગ લકાર આત્માને પદમાં. જગદીશ ચૌહાણ જગદીશ. હા સર, સૌ પ્રથમ આત્મપદના ઉપદેશિક અવસ્થાના પ્રત્યય જોઈએ તો આતામ જ આતામ ધ્વમ અને ઈટ વહી મય્યમ છે. અહીંયા લંગ લકાર પ્રથમ પુરુષ એક વચનમાં મૂળ અવસ્થામાં ત પ્રત્યય છે અને તેમાં કોઈ પરિવર્તન આવતું નહીં, એટલે ત પ્રત્યય રહેશે. ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે. આતામાં આતો દીથી અને ઈયનો આદેશ કરીશું એટલે ઈયતામ અને પરમાવલ પ્રત્યાહારમાંનો વર્ણ હોવાથી લોપો વ્યવગલિત સૂત્રથી જેનો લોપ થતા ઈતામ. ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે, જેને જો અંતથી અંતનો આદેશ કરીશું અને મધ્યમ પુરુષ એક વચનમાં સાત પ્રત્યય છે. સાતમાં અલંગ છે તેને રોકી લે છે એટલે સતત અને રમા રહે અનુનાસિક હોવાથી તે અનુનાસિક કરીશું અને પર અવસાન એવું વિસર્જન વિસર્ગ બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ દ્વિવચનમાં આસામ પ્રત્યય છે. આસામમાં આતો ગીતા નો આદેશ કરીશું એટલે ઈયથામ અને પરમાવલ પ્રત્યાહાર માનો વર્ણ હોવાથી લોકો વ્યવલિત સૂત્રથી જેનો લોપ થતા ઈથામ. મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમ પ્રત્યય છે, તેમાં કોઈ સૂત્ર લાગુ પડશે નહીં, એનો ધ્વમ પ્રત્યય રહેશે. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે, તેમાં હલનચયન સૂત્રથી તનું ઈટકરણ થશે લોપાદશનામ લોપ એટલે ઈ વધશે. ત્યારબાદ દ્વિવચન અને બહુવચનમાં વહી અને મહ્યંક પ્રત્યય છે, વહીમાં કોઈ પરિવર્તન આવશે નહીં અને મહ્યંકમાં અંગની હલનચયન સૂત્રથી કરીશું લોપા અલક્ષણ લોપ એટલે મય પ્રત્યય બનશે. આ રીતે લંગ લકારમાં ત ઈતામ અંત ઈતામ ધ્વમ ઈ વહી મય એ રીતે પ્રત્યયો બનશે અને પ્રક્રિયા દરમિયાન લુંગ લંગ રુવંગ પટ ઉદાત સૂત્રથી પટનો આગમ કરી. હલાદી હોય ત્યારે લુંગ લંગ લોંગ શરૂઆત અને અજાદી અચ આદિમાં હોય તો આડજાદી આડાગમ અડાગમ અડાગમ આડાગમ. ઓકે, તો પ્રત્યયો આપણે શરૂઆતમાં સિદ્ધ કરી લીધા હતા, પછી પ્રક્રિયા તરફ આવ્યા હતા. છતાં પણ આપણે શરૂઆતમાં યાદ કરી લઈએ છીએ કે જે કોઈને બાકી હોય તો થઈ જાય. પ્રથમ પુરુષ એક વચનમાં કોઈ પરિવર્તન નહીં, તનો ત રહે છે. આતામાં આમ કઈ નવું નથી, જે આગળ છે એ જ છે. આની જગ્યાએ આતો ગીતા હતી થઈ જાય છે અને ય આવવાને કારણે વલ પ્રત્યાહારમાંનો વર્ણ હોય પરમાં તો લોકો એરવલીથી એનો લોપ થઈ જાય, બની જાય છે ઈતા. પ્રક્રિયા દરમિયાન ત્યાં હજી પાછું ઈનો એ થશે. છમાં અંતથી અંત ખાસમાં સ છે એની પ્રક્રિયા વિસર્ગ સુધી છે, એ પણ આપણે જાણીએ છીએ.
આથામમાં પણ આ તો ગીતા લોકો વેરવલી ઈથામ થઈ જાય છે. ધ્વમમાં કોઈ સૂત્ર નહીં, ઈટમાં માત્ર હલંત્યમ ઈ રહેશે. ત્યાં પણ પાછું શું કરીશું, ગુણ કરીશું ત્યારે પ્રક્રિયા દરમિયાન. વહીમાં કોઈ સૂત્ર નહીં, મયંગમાં માત્ર હલંત્યમ ઈતકરણનું. તો આ આપણા પ્રત્યયો તૈતામ, અંત, થાઈતામ દ્વમ, ઈ, વહી, મહી. અને પ્રક્રિયા દરમિયાન આ ધાતુ આપણો માન જે છે એ હલાદી છે, આદિમાં હલ છે, એટલે લુંગ લંગ દ્વમ શરૂદાત્તથી અટનો આગમ થશે અને ત્યાં બેસે આદ્યંતવ ટકીતવ ચિત્ત પ્રકારનો છે એટલે આગળ બેસશે. આવી જઈએ પ્રક્રિયા તરફ. ધાતુ છે માન, ઉપદેશ અવસ્થામાં જ્યોત્સના. હા સર, હમ માન ધાતુ છે એમાં અનુનાસિક હોવાથી ઉપદેશ અનુનાસિક થી સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ એટલે માન. માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘાસ્ત અભ્યાસસ્ય થી સન પ્રત્યે લાગશે અને પરમાસન હોવાથી સંયંગ સૂત્ર થી દિત્વ થશે એટલે માન માન. અને સનમાં નની હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. હલાદી શેષ થી માન. પછી રસ્વ સૂત્ર થી શિલ્પા અને અર્જુન બે સ્પીકર બંધ કરો. હા, રસ્વ સૂત્ર થી આકાર નો કર થશે એટલે માન. અને સ પરમાં હોવાથી સંયત સૂત્ર થી રસ્વ ઈ થશે એટલે મીમાન. અને માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘાસ્ત સૂત્ર થી મીમાન થશે. મીમાન. અને નસ્ય પદાંત છે જલી થી ન નો અનુસ્વાર થશે એટલે મીમાંસ. કર્તરી શબ્દ પરની હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. સની લસક્વ તદ્ધિતેથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. સમાં રહેલો અને વિકરણ પ્રત્યયનો અતુ ગુણેથી પરરૂપ એકરૂપ થશે એટલે મીમાંસ. અને આત્મને પદમાં લંગ લકારના પ્રત્યય છે તો એમાં કોઈ સૂત્ર નથી એટલે તો. અને આગળ લુઅંગ લંગ લુઅંગ ષડુદાત થી અટનો આગમ થશે. માં હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા થશે એટલે આદ્યંતો તકિતો થી આગળ બેસશે એટલે અમીમાંસો તો. સહ અમીમાંસો તો તે ગઈકાલે જિજ્ઞાસા કરતો હતો. બરાબર. સહ અમીમાંસત તે ગઈકાલે જિજ્ઞાસા કરતો હતો. બરાબર છે. અત્યાર સુધી મોટા ભાગે પ્રત્યય બનાવવામાં આપણે પ્રક્રિયા લાંબી કરતા હતા. એની જગ્યાએ અંગ બનાવવામાં પ્રક્રિયા લાંબી કરીએ છીએ અને પ્રત્યયમાં કઈ નહીં, સીધો છોડી દઈએ છીએ. દ્વિવચનમાં આવીએ. સર અહીંયા આપણે માન બદ્ધ દાન સાનભ્ય છે ત્યાંથી સન પ્રત્યય કઈ રીતે લાગે છે? અનુવૃત્તિ આવીને લાગે છે. અનુવૃત્તિ છે પેલા 5મા માં ગુપ્ત વ્યસન માંથી અનુવૃત્તિ લેવાની છે. બરાબર. સૂત્રમાં તો પાછલો ભાગ જે છે બીજું પદ એ જ આપણા માટે કામનું છે. અહીંયા પ્રસંગ પૂરતું સન આવે જે છે એ ગુપ્ત વ્યસનમાંથી આવે છે અને દીર્ઘસ્ય અભ્યાસ છે એ આપણા માટે કામનો છે. બાકી આગલા તો ધાતુઓના નામકરણ જ છે. દીર્ઘસ્ય અભ્યાસ છે અહીંયા દીર્ઘ કરે છે, એ જ અર્થ આપણા માટે મહત્વનો છે.
દ્વિવચનમાં આવી થતું છે માન અનુદાત્ત અનુનાસિક. હેતલ. હા સર. શક્તિસિંહ અનુનાસિક વિતરણ કરીશું એટલે માન બદ્ધ દાન શાન વિહો દીર્ઘાશ્ચ અભ્યાસથી શાન. નાની હલંત સૂત્ર વિતરણ કરીશું. સંન્યાંગ સૂત્રથી ધાતુનો વિગ્રહ કરીશું. માન શ પાછળ હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલનો લોપ કરીશું એટલે માન શ. હસ્વથી પૂર્વ અભ્યાસમાં રહેલા આની અ કરીશું માન શ. શૂન્યતાથી અનુ ઈ કરીશું આપણે એટલે મીમાંસ. માન બદ્ધ શાન માન બદ્ધ દાન શાન જેહ દીર્ઘાશ્ચ અભ્યાસથી દીર્ઘ કરીશું મી એટલે મીમાંસ કર્તરી શબ્દ. શનિ હલંતમ સૂત્રથી અને શનિ લશક શુદ્ધિથી ઈસ્કરણ કરીશું રહ્યો વૈનશ્ચ પદાંતશ્ચ જલીથી નનો અનુસ્વાર કરીશું એટલે મીમાંસ. મૂળ પ્રત્યય છે આપણો આતામ. આતો ગીતાથી આની જગ્યાએ ઈ કરીશું અને લોપો વેરવલીથી એનો લોપ કરીશું. પછી ઈતામ પ્રત્યય બનશે. હવે પ્રક્રિયા દરમિયાન ઈનો ગુણ એ કરીશું આપણે અને પણ અધ્યતન લંગ છે એટલે લુંગ લંગ લુઅંગ સળુદાત્તથી અટનો આગમ કરીશું. મીમાંસે તામ મીમાંસે તામ. તો કે તવ. તે બે ગઈકાલે મીમાંસા કરતા હતા. જિજ્ઞાસા કરતા હતા. જાણવાની ઈચ્છા કરતા હતા. તો અમીમાંસત અમીમાંસેતામ બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે માન અનુદાત્ત અનુનાસિક. અર્જુન. ઉપદેશ અનુનાસિકથી માન બનશે. અનુદાત્તસ્ય આત્મનેપદસ્ય ઈત અને માન બદ્ધ દાન સનભ્યો દીર્ઘસ્ય અભ્યાસ સૂત્રથી સન પ્રત્યય. નાની લંકન સૂત્રથી લોપ થશે અને સંજ્ઞ્ય પદ્ધતિ થતા માન. એમાં હલાદી છે સૂત્રથી નનો લોપ થશે એટલે રહેશે માન. રસ્વ સૂત્રથી માન બનશે. કર્તરી શબ સૂત્રથી પાણી હલંત સૂત્રથી શનિ રસોગત લોપ થતા અનુપરૂપ એક આદ ગુણથી પરૂપિક વિસ્તાર અસમાં પડી જશે અને સંન્યત સૂત્રથી રસવઈ લાગતા મીમાન અને પછી દીર્ઘચ્છ અભ્યાસ સૂત્રથી મીમાન છે. નષ્ટ પદાર્થ જલથી ન મામાં પડી જશે એટલે મીમાંસ. અને આપણો પ્રત્યય છે જોંત સૂત્રથી અંત થતા જે ન છે એ સમાન નષ્ટ પદાર્થ જલીથી મીમાન સન અને અને ફરી પાછું અનુસ્વાર છે અહીં પરસવર્ણથી મીમાંસંત સંત આગળ લોંગ લુઅંગ સળુદ્વાત સૂત્રથી અર્થનું આગમ થતા તની હલંત સૂત્રથી લોપ થશે અને આગળ લાગતા અમીમાંસંત આદ્યંતવ ટકીતવથી આગળ રહેશે અને બની ગયા સહતવ તે બધા ગઈકાલે જિજ્ઞાસા કરતા હતા. અહીંયા તલ તમા રહે અને અંતનો
આ તો ગુણે પરરૂપે ક્લિક કરીશ. તો ગુણ્યથી પ્રરૂપ એકરૂપ. હમ. સારી યુક્તિ વાપરી છે, નહીં તો આપણી પાસે આકાર સવર્ણ થઈ જાત તો રૂપ ખોટું પડે. મધ્યમ પુરુષ એક વચન વિના. ધાતુ છે માન. માન ધાતુ છે, એમાં અનુનાસિક અને ઉપદેશ અજન્નાસિક ઇત્થી સંજ્ઞા થશે. માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન પ્રત્યય પરમા હોવાને કારણે સંયંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે, એટલે માન માન અને સન. સન્માન ની હલંત્યમ સૂત્રથી ઇત સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ સ રહેશે. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે, એટલે ન નો લોપ થતા માન અને સ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વનો આદેશ થશે, એટલે કે અચનો રસ્વ થતા આનો અ થશે, એટલે મમાન અને સ. સંન્યત સૂત્રથી અભ્યાસમાં અકારના સ્થાને રસ્વ ઈકારનો આદેશ થશે, એટલે મીમાન અને સ. માન બદ્ધદાન શાનભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ આદેશ થશે, એટલે મીમાન અને સ. નસ્યા પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે, એટલે મીમાંસ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તો તુસ્મહા સૂત્ર રોકી લે છે. સસ જુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમાં અનુનાસિક ઉની ઉપદેશે અજન્નાસિક ઇત્થી સંજ્ઞા. હલંતર હર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે, એટલે થાહા પ્રત્યય બનશે. અને લુઅંગ લંગ લુઅંગ સ્વર્ગાત્તઃ સૂત્રથી અટનો આગમ થશે. અટમાં ટની હલંત્યમ સૂત્રથી ઇત સંજ્ઞા થશે ને આદ્યંતો ટપિતો સૂત્રથી ધાતુની આદિમાં બેસશે, એટલે બની જશે અમીમાંસથાઃ. ત્વમ અમીમાંસથાઃ, તું ગઈકાલે જિજ્ઞાસા કરતો હતો. કર્તરી શબ્દ બાકી. હા હા સર બાકી છે. કર્તરી શક્તિ વિક્રમ પ્રત્યય લાગશે. શપમાં કોની હલંત્યમ સૂત્રથી ઇત સંજ્ઞા થશે. શનિ લશકવ તદ્વિતીય સૂત્રથી ઇત સંજ્ઞા થશે, એટલે અ રહેશે. સમા અ છે અને પાછળ પ્રત્યયનો અ તો ગુણે સૂત્રથી પરરૂપિક આદેશ થશે. કોઈ પરિવર્તન નહીં, પણ લાવવો જરૂરી છે. એકરૂપ પરરૂપ એકરૂપ થઈ જાય છે. ઓકે, થઈ ગયા 4. દ્વિવચનમાં આવીએ. ધાતુ છે માન અનુદાત્ત અનુનાસિક. વિજય ડાબી વિજય. વિજય થશે કે કેમ? હા સર. ઉપદેશે અજનુનાસિક માન થશે. પછી અન્ય વૃત્તિ તરીકે સન પ્રત્યય. નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. પછી સંન્યાંગો સૂત્રથી દ્વિત્વ થશે. હલાદી શેષ સૂત્રથી એક હલનો લોપ, એટલે માન સ. પછી રસ્વ સૂત્રથી આની જગ્યાએ અ, એટલે માન સ. પછી સંન્યત સૂત્રથી અક્કાની જગ્યાએ ઇકાર. પછી માન બંધ શાન ના માન બંધ દાન સાનભ્યો દીર્ઘચ્ચાભ્યાસ સૂત્રથી મીમાંસ. કર્તરી શબ્દ સ્વની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને સની લસક તદ્વિતીય સૂત્રથી. અનાની નચ પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર થશે. પ્રત્યય આથામ. આથામ. આતોડિત સૂત્રથી યથામ. લોકો લોકો વલી સૂત્રથી યનો લોપ થશે, એટલે આમ. અ છે અને ઈ છે, એટલે આજ ગુણાથી એ થઈ જશે. તો પછી મન સે થામ, પણ આગળ શું કરીશું?
વમ લંગ લંગ આ સૂત્રથી અઠનું આગમ ટની હલંત્યમ સૂત્રથી એક સંજ્ઞા હમ અત્યંતો ટકીતોથી આગળ મૂકીશું યુવા તો આમ પછી યુવામ બરાબર છે યુવામ અમીમાંસે થામ તમે બે ગઈકાલે જિજ્ઞાસા કરતા હતા વિચારણા કરતા હતા પરત આવી ગયા લાંબા સમયે હા સર હમ ધ્યાનમાં થોડું મોડું આવ્યું હતું આ જોયું મેં લેક્ચર ચાલુ થઈ ગયું મોડું થઈ ગયું છે બરાબર બહુવચન આગળનો સર એક રહી ગયું છે મારે ગઈકાલનો પણ બરાબર બહુવચનમાં આવી જઈએ ધાતુ છે માન અનુદાત્ત અનુનાસિક કોને આપીએ છે બાકીનામાંથી સુનિતા તો નહીં ખબર પડે પછી હા અર્જુન બાકી છે કે આવી ગયા નહીં આવી ગયું હમ ફરીથી કહો ભરત ખ્યાલ આવશે ના સર આગળનો લેક્ચર નથી ભર્યો એટલે ખ્યાલ નહીં આવે આગળનો શરૂઆતમાં જ માન કઈ રીતે બને છે ઓકે ઓકે હેતલ પુનઃ હા સર હું તો વધારે ગોવા ના તૈયાર હેતલ લોટ સુધી જતી રહી છે હા ઉદ્દેશ્ય અનુનાસિક કરે છે એટલે માન માન વર્ત દાન શાન દેહો દીર્ઘાક્ષ અભ્યાસ અતિશન નાની હાલત સૂત્રથી કરણ કરીશું કન્યાંગ સૂત્રથી ધાતુનું વિતવ કરીશું માન માન ચ હલાદી ચેસાથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હાલનો લોક કરીશું મા 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 માન ચ હસ્વથી મ માન ચ સન્યતઃથી મી માન ચ કર્તરી છપ અને હલંતમ સૂત્રથી શનિ રક્ષક તદિથી કરણ કરીશું તે રહ્યો હવે માન બદ્ધ દાન શાન જેહો દીર્ઘાક્ષ અભ્યાસ સુધી દીર્ઘ કરીશું મી માન નશ્ચ પદાંતસ્ચ જલીથી નાનો અનુસ્વાર કરીશું મીમાંસ અને વિકરણનો અ અને અદંતાંતનો અ અતો ગુણથી પરરૂપ એકરૂપ કરીશું એટલે મીમાંસ લુંગ લંગ લુંગ ચડુદાક્ષરથી અટનો આગમ કરીશું અમીમાંસ હવે પ્રત્યય છે આપણો ધ્વમ ધ્વમમાં કોઈ પરિવર્તન આવશે નહીં અમીમાંસ ધ્વમ તેઓ ગઈકાલે જિજ્ઞાસા કરતા હતા કોણ તેઓ યમ તમે બધા હા તમે બધા ગઈકાલે તમે બધા ગઈકાલે જિજ્ઞાસા કરતા હતા જિજ્ઞાસા યા જાણવાની ઈચ્છા કરતા હતા હતા ઉત્તમ પુરુષમાં આવી જઈએ ધાતુ છે માન અનુદાત્ત અનુનાસિક જગદીશ હા સર સૌ પ્રથમ પદ નિર્ણય કરી અનુદાત સંજ્ઞક છે એટલે અનુદાત ગીત આત્મનેપદના પ્રત્યયો લાગશે અહીંયા માનમાં નમાં રહે અનુનાસિક હોવાથી ઉપદેશે અનાસિક ઈસ્કરણ કરતે તસ્ય લોપ તદર્શનમ લોપ એટલે માન બદ શાન માન બદ દાન શાન બેવ દીર્ઘાક્ષ અભ્યાસ છે સૂત્ર દિશાન પ્રત્યય લગાવીશું સન્માન હલન છે કારણ કે સૂત્રથી ઘણું વિસ્તરણ થશે તસ્ય લોપ અદર્શનમ લોપ ત્યારબાદ સંજ્ઞાંગો સૂત્રથી ધાતુને રીત્વ કરીશું એટલે માન અને હલાદી તે સૂત્રથી અભ્યાસમાં પ્રથમ હલને રાખીને બાકીના હલનો લોપ થશે એટલે માન અને હસ્વા સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ છે એને હસ્વ કરીશું એટલે મમાન અને સંયત સૂત્રથી અભ્યાસમાં રહેલ અકારને હસ્વ ઇકાર કરીશું એટલે મીમાંસ અને માન બદ દાન શાન બેવ
દીર્ઘાક્ષ અભ્યાસ ચતુર્થી હસ્વ ઈકાર અભ્યાસમાં રહે હસ્વ ઈકાર ને દીર્ઘ ઈકાર કહીશું એટલે મીમાંસ. અહીંયા કલ્સરી શબ્દ શબ્દ વિજ્ઞાન પ્રત્યે લગાવીશું. હલન છે એટલે હલનચંદ સૂત્રથી તેનું વિસ્તરણ થશે અને તેનું લક્ષક પદ્ધતિ સૂત્રથી વિસ્તરણ કરીશું. સચલોપા અદર્શનમ લોપ. અહીંયા સમા રહેલ અ અને વિકરણ પ્રત્યયમાં વધેલો અ અતો ગુણે પર રૂપ એક રૂપ થશે એટલે સ. ત્યારબાદ નષ્ટ પદાર્થ જલેથી તેનો અનુસ્વાર થઈ જશે એટલે મીમાંસ. અને ઉત્તમ પુરુષ એક વચનમાં પ્રત્યય છે ઈચ. ઈટમાં હલન છે એટલે હલનચંદ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું તશે લોપ લક્ષણમ લોપ. અહીંયા મીમાંસમાં સમા રહે અ છે અને પ્રત્યયમાં ઈ છે એટલે આ જ ગુણ કરીશું ઈનો એ થશે એટલે મીમાંસ છે. અને અહીંયા લંગ લકાર છે એટલે લુંગ લંગ લુવન સ્વટ ઉદાત સૂત્રથી અટ નો આગમ કરીશું. અહીંયા તો હલન છે એટલે હલનચંદ સૂત્રથી એનું વિસ્તરણ થશે અને આદ્યંત ટકી સૂત્ર પ્રમાણે એક પ્રકારનો આગમ હોવાથી તે આદિમાં બેસશે એટલે અમીમાંસે. અહમ અમીમાંસે. હું ગઈકાલે જિજ્ઞાસા કરતો હતો. બરાબર. અહમ અમીમાંસે આવી જઈએ દ્વિવચન. ધાતુ છે માન અનુદાત્ત અનુનાસિક. જ્યોત્સના. હા સર, માન ધાતુ છે એમાં અનુનાસિક હોવાથી ઉદ્દેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે એટલે માન. માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘાક્ષ અભ્યાસથી સન પ્રત્યય લાગશે. સનમાં નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપ દર્શનમ લોપ. અને પરમાં સન હોવાથી સંન્યંકો સૂત્રથી દ્વિત્વ થશે એટલે માન માન. માન માન સર. પછી હલાદી થી પૂર્વ અભ્યાસમાં એક બાકીના હલને લઈને એક હલને બાદ કરીશું એટલે માન સ. પછી રસ્વ સૂત્રથી મી માન માન સ અને સંયત સૂત્રથી મીમાંસ. માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘાસ્ત સૂત્રથી દીર્ઘ થશે એટલે મીમાંસ. અને નશ્ય પદાંત જલીથી નનો અનુસ્વાર થશે એટલે મીમાંસ. કર્તરી શબ્દ પરની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપ દર્શનમ લોપ. સ્વની લસક્વ તદિતિથી સંજ્ઞા થશે તસ્ય લોપ દર્શનમ લોપ. સ અને પાછા વિકરણ પ્રત્યેનો અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે એટલે મીમાંસ. પછી વહી માં કોઈ સૂત્ર નથી એટલે વહી. અને આગળ લુઅંગ 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 લંગ લુઅંગ થી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે અને ટની સંજ્ઞા થવાથી આદ્યંતો ટકીતો થી આગળ બેસશે એટલે અમીમાંસ. અને અદંતંગ અને પાચપરમાં વ હોવાથી અતો દીર્ઘો યઈ થી આ થશે એટલે આવામ અમીમાંસા વહી. અમે બે ગઈકાલે જિજ્ઞાસા કરતા હતા. બરાબર છે. આવામ અમીમાંસા વહી. જ્યોત્સનાને મેં ઈશારો કર્યો લખતા લખતા એટલે ખબર પડી ગઈ. હે જ્યોત્સના? ઓકે. એક અંતિમ બાકીનામાંથી કોઈ ખરું? વીર લો, વીર યોદ્ધા જે બાકી રહી ગયા છે એમાંથી. ધાતુ છે માં ન અનુદાત્ત અનુનાસિક. અંતિમ ઉત્તમ પુરુષ બહુવચન. બાકીમાં પરત સૂત્રોનું ધ્યાન નહીં રહે બાકી આ આખો ખ્યાલ આવી ગયો કઈ રીતે બને છે થોડું સૂત્રો માટે થોડું ધ્યાનમાં રહે. સૂત્ર માન બદ્ધ એ સૂત્ર થોડું ધ્યાનમાં નથી. સંજ્ઞાંકો એ ખ્યાલ છે. ટ્રાય કરો. પહેલા ઈતકરણ ધાતુમાં હા, માન ધાતુ છે
અને એમાં ઇત્કરણ કરતા માન રહેશે અને એને ઉપદેશે ભાઈ અનુનાદિત આત્મનેપદનાથી આત્મનેપદના પ્રત્યય લાગશે ને. ઉપદેશે અજ અનુનાસિકી થી નમાં રહેલા વિચ્છિન્ન થઈ જશે. તસ્ય લોપ નશ્ય લોપ માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસસ્ય થી સન પ્રત્યય લાગશે. એને સન પ્રત્યય લાગશે. નાની ઉપદેશ અચનાસિક ઈથી ઈત સંજ્ઞા થશે. હલંત્યમ સૂત્રથી ન હલંત હલંતમ હલંતમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે અને માનબદ્ધ સંયંગો સૂત્રથી એને સન પ્રત્યય લાગે છે એટલે દ્વિત્વ થશે. તો માન માન સ સંયંગો હોતી દીત્વ હા પછી હલાદિશેષથી ન નો લોપ થશે એટલે મમાન સ એ રીતે બનશે. મામાન સ મામાન સ મામાન સ માં પછી રશ્વ મીમાન સ થશે. મી કેમ થશે સર ખ્યાલ નથી પણ એમાં મામાન માંથી મીમાંસ થશે ને. પેલા જે માં છે એને હા રસ પૂર્વોભ્યાસમાં રહે. આ માં જે અભ્યાસ નો છે એનો રસ થશે એટલે મમાન સ. પણ કયા સૂત્રથી? રસ્વ સૂત્ર છે. મમાન સ. મમાન સ હવે સંન્યતઃ થી ઈકાર થશે સંન્યતથી અભ્યાસનો એટલે મીમાન થશે. મીમાંસ અને પછી પાછો મી રસોઈ છે માનવ દીર્ઘઈ થશે અભ્યાસમાં. કેમ તો કે માનબદ્ધ દાન સાન દીર્ઘસ્ય અભ્યાસસ્ય એટલે દીર્ઘ થશે એટલે મીમા નસ અને નસ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર થશે. નાનો હલંત નાનો અનુસ્વાર મીમાંસ વિકરણ પ્રત્યય સપ સપ એમાંથી પની હલંત સૂત્રથી સને લસક દ્વિતીય સૂત્રથી રહેશે પરરૂપ એક થતા મીમાંસ થશે. અતો ગુણેથી પરરૂપ એકરૂપ એકરૂપ થશે અને પ્રત્યય મીમાંસ એમાં મહિયંગ લાગશે. ઉત્તમ પુરુષ બહુવચન અંગની ઉપદેશ ઈદ સંજ્ઞા થશે એટલે મહી મીમાંસા મહી અને આટનો આગમ. હા આટનો આગમ થશે એમાં ટાની હલંતમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે અમીમાંસા મહી. હજી એમાં આ હશે ને અહીંયા મ આવવાના કારણે યય પ્રત્યાહાર અદંત અંગ છે દીર્ઘ થઈ જશે. અમીમાંસા મહી મહી કોણ? વયમ વયમ અમીમાંસા મહી. હમ અમે બધા ગઈકાલે જિજ્ઞાસા કરતા હતા. બરાબર છે. તો અમે બધા ગઈકાલે જિજ્ઞાસા જાણવાની ઈચ્છા કરતા હતા. યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચન સહ અમીમાંસત દ્વિવચન તૌ અમીમાંસેતામ બહુવચન તે અમીમાંસંત બહુવચન મધ્યમ પુરુષ ત્વમ અમીમાંસથાઃ દ્વિવચન યુવામ અમીમાંસેથામ બહુવચન यूयम अमीमांसध्वम उत्तम पुरुष एक वचन अहम अमीमांसे द्विवचन आवाम अमीमांसावहि बहुवचन वयम अमीमांसामहि. जगदीश પ્રથમ પુરુષમાં સહ અમીમાંસત તૌ અમીમાંસેતામ તે અમીમાંસંત. મધ્યમ પુરુષમાં ત્વમ અમીમાંસતાઃ યુવામ અમીમાંસેતામ यूयम अमीमांसद्वम. उत्तम पुरुषમાં અહમ અમીમાંસે આવામ અમીમાંસાવહિ વયમ અમીમાંસામહિ. ज्योत्सना હા સર. સહ અમીમાંસત તૌ અમીમાંસેતામ તે અમીમાંસત સંત તે અમીમાંસંત ત્વમ અમીમાંસથાઃ યુવામ અમીમાંસેથામ यूयम अमीमांसद्वम. अहम अमीमांसे आवाम अमीमांसावहि वयम अमीमांसामहि.
વિજય हाँ सर। सह अमीमांसत तौ अमीमांसितां ते अमीमांसन्त त्वम् अमीमांसथः युवाम् अमीमांसेथां यूयम् अमीमांसत्वम् अहम् अमीमांसे आवाम् अमीमांसावहि वयम् अमीमांसामहि। ભરત हाँ सर। सह अमीमांसत तौ अमीमांसेतां ते अमीमांसन्त त्वम् अमीमांसथः युवाम् अमीमांसेथां यूयम् अमीमांसद्वम् अहम् अमीमांसे आवाम् अमीमांसावहि वयम् अमीमांसामहि। ટીના હા સર. સહ અમીમાંસત તૌ અમીમાંસેતામ તે અમીમાંસંત ત્વમ અમીમાંસથઃ યુવામ અમીમાંસેથામ यूयम अमीमांसद्वम् अहम अमीमांसे आवाम अमीमांसावहि वयम अमीमांसामहि। બાકીનાને જોઈ જોઈને બોલવાનું છે. મકવાણા સંગીતા हाँ सर। હમ स अमीमांसत तौ अमीमांसास्यतां ते अमीमांसासन्त त्वम् अमीमांसथा युवाम् अमीमांसेथां यूयम् अमीमांसद्वम् अहम् अमीमांसे आवाम् अमीमांसावहि वयम् अमीमांसामहि। ફરીથી એકવાર બોલી જાઓ ધીમે રહીને. સહ सः अमीमांसत तौ अमीमांसेतां ते अमीमांसासन्त ફરી ફરી તે ते अमीमांसन्त ફરી તે ते અમીમાંસંત. ते अमीमांसन्त હમ त्वम् अमीमांसथः युवाम् अमीमांसेथां यूयम् अमीमांसद्वम् अहम् अमीमांसे आवाम् अमीमांसावहि वयम् अमीमांसामहि। પરમાર પરસોત્તમ પરસોત્તમ સુનીતા સુનીતા અવાજ નહીં આવતો. હેલો સર. હજી થોડા જોરથી. બોલો. નહીં અવાજ આવતો. તે અમીમાંસંત ત્વમ અમીમાંસથા યુવામ અમીમાંસિથા. સુનીતા વોલ્યુમ સ્પીકર હા મોટું. સર. હા હજી હવે આવ્યો. ફરીથી બોલો હવે. હા એક મિનિટ. સ અમીમાંસત હા તો અમીમાંસેતામ તે અમીમાંસંત ત્વમ અમીમાંસથः युवाम् अमीमांसेथां यूयम् अमीमांसत्वम्
અહમ અમીમાંસે વય આવામ અમીમાંસા વહી વયમ અમીમાંસા મહી. અર્જુન. પ્રથમ પુરુષ એક વચન અમીમાંસત સહ અમીમાંસત તૌ અમીમાંસિતામ તે અમીમાંસંત. મધ્યમ પુરુષ એક વચન ત્વમ અમીમાંસતઃ યુવામ અમીમાંસિતામ યુયમ અમીમાંસદ્વમ. ઉત્તમ પુરુષ એક વચન અહમ અમીમાંસે આવામ અમીમાંસા વહી વયમ અમીમાંસા મહી. હલો. નમસ્તે સર. હા રાવલ, એક મિનિટ હો, મેં ફોન ચાલુ છે અર્જુન. ઓકે, હવે છે કોઈ બાકીમાં? અર્જુન થઈ ગયા, સ્મિતા આવી ગઈ, બાકીમાં કોઈ ખરું? બાકી છે. હેતલ, હા. સહ અમીમાંસત તૌ અમીમાંસેતામ તે અમીમાંસંત. ત્વમ અમીમાંસથઃ યુવામ અમીમાંસેતામ યુયમ અમીમાંસદ્વમ. અહમ અમીમાંસે આવામ અમીમાંસા વહી વયમ અમીમાંસા મહી. મધ્યમ પુરુષમાં હેતલબેન ફરી બોલી જાઓ તો. મધ્યમ પુરુષ એક વચન, દ્વિવચન, બહુવચન. ત્વમ અમીમાંસથઃ યુવામ અમીમાંસેતામ યુયમ અમીમાંસદ્વમ. બરાબર, બરાબર. હવે કોઈ બાકી છે એમાંથી? આવી ગયા બધા? તો અહીંયા આપણો લંગ લકાર માન ધાતુ પૂરો થાય છે, પ્રક્રિયા પૂરી થાય છે. બાકી આપણે એને સિદ્ધ કરી લેવાનું છે. બાકીના જે નવા દેવા દેખાયા છે ક્યારેક ક્યારેક, અતિથિ દેવો ભવ, મકવાણા સંગીતા છે,
પરસોત્તમ છે કે પછી નહીં? ચાલુ કરીને જતા રહ્યા. પરસોત્તમ, પરમાર પરસોત્તમ, નથી, ખાલી મૂકીને જતા રહ્યા છે. પછી સુનિતા દેસાઈ. સુનિતા, સાંજે 9 વાગે અનુકૂળ નહીં આવતું? આવે છે સર, પણ હમણાં મોબાઈલની વ્યવસ્થા નથી. હવે ચાલુ થઈ જશે. હવે આજથી ચાલુ થઈ જશે એમ ને? હા. તો બરાબર. તો પાછલા વિડીયો તો કવર કરવા પડશે ને? 92 માં 91 કદાચ છે આ લેક્ચર. યુટ્યુબમાં જોઈ લઈશ તમારી ચેનલ. અઘરું છે પણ કામકાજ. સંગીતા મકવાણા, સંગીતા સ્પીકર. હા સર. ક્યારેક દેખાવો છો, પણ એ ક્યારેક એટલે હા સર, પણ કેવું હતું, વોટિંગ કરવા ગામડે ગયા હતા ને તો થોડા દિવસ ત્યાં જ રહ્યા હતા, એટલે હવે પાછા ડીસા આવી ગયા. એટલે જે રેગ્યુલર રહે છે એમને તમે અનુભવ કરી શકશો, અનુભૂતિ કે હા સર. ભૂલી રહ્યા છે, આપણે કેટલા પાછળ છીએ, ખ્યાલ આવે છે. હા સર. પરસોત્તમ તો મૂકીને જતા રહ્યા છે. ઓકે, નેક્સ્ટ લકાર જે છે એ લોટ લકાર છે. જેમને રસ્તો મળી ગયો છે, ગાડી પાટા પર ચડી ગઈ છે, એ તો 4 લકારના બનાવીને જ ઊભા રહે છે. કોઈ પણ થાતું હોય, જેમ કે હેતલ છે. એટલે આ પ્રક્રિયા એકવાર ફાવી ગઈ તો પછી જપ નહીં થાય આપણને કે આ કરીને જ રહીએ. બરાબર છે. પણ જેમને અટવાવાનું ક્યાં થાય, તે સૂત્રોના અર્થ ખબર નથી, કે સૂત્રો ખબર નથી, એના માટે આ તકલીફ પડી રહી છે. બરાબર છે. ખાલી એક આજે લેક્ચર પાછા લેવાઈ જશે, યુટ્યુબમાં જોઈ લેશે એટલે ખ્યાલ આવી જશે. હા, એટલે 2 દિવસ અમદાવાદનું નાઇટમાં મોડા આવવાનું થતું, બાકી તો જોઈ લો. હા, પણ આપણે જે વખતે ચૂકી જઈએ છીએ એ વખતે આપણને 23 કલાક બીજા મળે છે. એ 23 કલાકમાં તમે ત્યાંથી કવર કરી લેવું, નહીં તો વધી જાય, પછી ભરાવો થઈ જાય. ભરાવો થઈ જાય એટલે બોજો આવે. બધું એક સાથે થાય નહીં. હા સર, એક સાથે 2 મારા થશે એટલે આજે થોડો રહેશે. આજે કરી લઈશ કવર મોટા ભાગે. જેમ કે સુનિતા છે, છેક આ 90-91 સુધી પહોંચ્યું, એ ક્યારે કવર કરી રહે? બરાબર છે. એટલે અઘરું કામ છે. ટૂંકમાં થાય નહીં થાય એવું નહીં, પણ કામ અઘરું છે. એના યાદ કરીશું લોટ લકારના પર પ્રત્યયોને, આત્માને પદ. હા સર. લોટ લકાર આત્માને પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તમાં ટીત આત્માને પદાનામ તેરે સૂત્રથી તમાં રહેલા અની ટી સંજ્ઞાથી એત્વ થશે, એટલે તે, અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા તામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. આતામમાં આતો ગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થતા ઈયતામ. લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈતામ બનશે. અને આમેતઃ સૂત્રથી ઈતામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ નામ ટીત આત્માને પદાનામ તેરે સૂત્રથી ઈતામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થતા ઈતે બનશે. અને આમેતઃ એનો આમ થતા ઈતામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જમાં જોંતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે. જમાં અ રહેલો છે તો અંત બનશે. અને ટીત આત્મને પદાનામ તેરે સૂત્રથી અંતમાં તમાં રહેલા અની ટી સંજ્ઞા થઈ એત્વ થતા અંતે બનશે. અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા અંતામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે. અને સવાભ્યામ વામો સૂત્રથી સકાર પછી એકાર છે તો એનો વ આદેશ થતા સ્વ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. આથામમાં આતો ગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થતા ઈયથામ. લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈથામ બનશે. અને ટીત આત્મને પદાનામ તેરે સૂત્રથી ઈથામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થતા ઈથે બનશે.
અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા ઈથામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ. દ્વમમાં ઈત આત્મને પદાનામ તેરે સૂત્રથી દ્વમમાં રહેલા અમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે દ્વે બનશે. અને સવાભ્યામ વામો સૂત્રથી વકાર પછી એકાર છે તો એનો આદેશ થતા દ્વમ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટમાં ટી આત્માને પદાનામ તેરે સૂત્રથી ઈટ આખાની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે એ બનશે. અને એતઃ અઈ સૂત્રથી અઈ આદેશ થશે. આળુતમસ્ય પિચ્છ સૂત્રથી આટનો આગમ થશે. આ અને અઈ છે તો આટસ્થ સૂત્રથી પરરૂપ એક વૃદ્ધિ આદેશ થતા અઈ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી. વહીમાં ટી આત્માને પદાનામ તેરે સૂત્રથી વહીમાં રહેલા ઈની ટી સંજ્ઞા થઈ એત્વ થતા વહે બનશે. એતઃ અઈ સૂત્રથી અઈ આદેશ થશે એટલે વહઈ. અને આળુતમસ્ય પિચ્છ સૂત્રથી આટનો આગમ થશે એટલે આ વહઈ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ. મયંગમાં ટી આત્માને પદાનામ તેરે સૂત્રથી ઈયંગની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે મહે. એતઃ અઈ સૂત્રથી અઈ આદેશ થશે એટલે મહઈ. અને આળુતમસ્ય પિચ્છ સૂત્રથી આટનો આગમ થશે એટલે આ મહઈ પ્રત્યય બનશે. આમ તામ ઈતામ અંતામ સ્વ ઈથામ દ્વમ અઈ આ વહઈ આ મહઈ પ્રત્યય બનશે. બરાબર છે. તો લોટ લકારના પ્રત્યયો તમારી સામે દેખાઈ રહ્યા છે. પ્રથમ પુરુષ એક વચન ત. લોટ લકાર જે છે એ ટીત લકાર છે. આપણી પાસે બે ટીત અને બે ગીત છે. બે લકારમાં ટની જ સંજ્ઞા થઈ રહી છે એટલે ટીત લકાર. બે લકારમાં અંગની જ સંજ્ઞા થઈ રહી છે એટલે ગીત લકાર. ટીત લકારના જે પ્રત્યયો બને છે એવા ને એવા આગલા સૂત્રો આમાં પણ ચાલ્યા આવે છે અને એકાદ નવું ઉમેરાય છે. તો આગળ આપણે જોયું લંગ લકારમાં. તો એમાં પ્રક્રિયા જે કરી હતી સાથે સાથે વર્તમાને લટમાં કરી હતી એને અનુસરીને નવું એક કરીએ છીએ. જેમ કે ત છે. લંગ લકારમાં કશું જ નહીં કર્યું, તનો ત જ હતો. પણ અહીંયા ટીતાત્મને પદાનામ તેરે, કારણ કે ત્યાં લંગ લકાર હતો, આ ટીત છે, પેલો ગીત હતો. ટીતાત્મને પદાનામ તેરે એ તો કર્યો તે અને આમે તથી એનો આમ કરી દઈએ છીએ એટલે આમે ત થઈ જાય, અરે તામ થઈ જાય છે. તનો તામ, આ તામનો બની જાય છે ઈતામ. જનો અંતામ, થાસના સ્વ, આથામનો ઈથામ, ધ્વમનો ધ્વમ, પણ પ્રક્રિયાથી ધ્વમ થાય છે. ઈટનો અઈ, વહીનો આ વહઈ અને મહિયંગનો આ મહઈ બને છે. લોટ યાની આજ્ઞાર્થ, લોટ ચ આવું સૂત્ર આવે છે. લોટ ચ થી આજ્ઞાર્થ, બરાબર છે. તો અહીંયા અટકીએ છીએ. આપણું જે ઝૂમ છે લાયસન્સ વર્ઝન એ અનલિમિટ છે, એટલે કે 24 કલાક યરલી છે. એમાંથી એક જ કલાક વાપરીએ છીએ, 23 કલાક વાપરતા નથી. કોઈને જરૂર હોય તમારામાંથી તો વાપરી શકો છો, લઈ શકો છો મારી પાસેથી, બરાબર છે. 23 કલાક એમને એમ પડ્યું રહે છે. કોઈને પ્રશ્ન કરો? નથી. આવતીકાલે 9 પહેલા જે તે સૂચના મૂકી દઈશ, બરાબર છે, પણ ચાલુ રહેશે. ઓકે, મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. મળીએ આવતીકાલે. હા સર. શુભ સવાર સર. શુભ સવાર. નવા સર પેલો લેટર મને સેન્ડ કરજો, બરાબર છે? એ તારા કામનો નહીં પહેલી વાત તો. એટલે ત્યાં અમારે પૂછવું પડશે ને PHP સેક્શન માટે, આપ તે પૂછશો? એ કરું છું કઈક. બરાબર.
હા ઓકે હેપી જર્ની હા સર